દર્શક મિત્રો, ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। ગોતા ખાતે આવેલી મધરલેન્ડ ઇન્ફ્રામાર્કની મેગ્નેટ લક્ઝુરિયા નામની સ્કીમના રહીશો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો। પ્રાપ્ત માહિતી અનુસાર ગોતાના જગતપુર ખાતે આવેલી મધરલેન્ડ ઇન્ફ્રામાર્કની મેગ્નેટ લક્ઝુરિયા નામની સ્કીમમાં છેલ્લા 1 વર્ષથી લોકો રહેવા આવ્યા છે। બુકિંગ વખતે બિલ્ડરે બ્રોશર પ્રમાણેનું એમેનિટીઝ મળશે તેવું જણાવ્યું હતું, પરંતુ તેવી કોઈ એમેનિટીઝ હાલ આપવામાં આવી નથી। અત્યારે સોસાયટીનું ફ્લોરિંગ ઉખડી ગયું છે તેમજ બેસી ગયું છે। બેઝમેન્ટમાં પાણી પડે છે। સોસાયટીના મોટાભાગના સભ્યોના ફ્લેટમાં ટાઇલ્સ તૂટી ગઈ છે। ગાર્ડનમાં ગઝીબો આપવામાં આવ્યો નથી। બુદ્ધ ભગવાનની મૂર્તિ આપવામાં આવી નથી। દર 2-3 દિવસે લિફ્ટ બંધ થઈ જાય છે અને અમુક મેમ્બર્સના લિફ્ટમાં ફસાવાના પણ બનાવો બની ચૂક્યા છે। છેલ્લા 4-5 મહિનાથી ફ્લેટના રહીશો બિલ્ડર જોડે સોસાયટી હેન્ડઓવરની માંગણી કરી, પરંતુ બિલ્ડર ગમે તેમ કરીને બહાના કાઢીને ગલ્લા તલ્લા કરી સોસાયટી હેન્ડઓવર આપતા નથી। આ સિવાય સફાઈ એજન્સી તથા સિક્યુરિટી એજન્સીના 3-4 મહિનાથી તેમનું પેમેન્ટ કર્યું નથી। બુકિંગ વખતે સ્થાનિકોનું જે વન ટાઈમ મેન્ટેનન્સ લેવામાં આવ્યું હતું તે મેન્ટેનન્સ ફક્ત સોસાયટીનો જ ઉપયોગ હોય અને સોસાયટી વાપરી શકે, પરંતુ સોસાયટીના સભ્યોની જાણ બહાર બિલ્ડરે ગેરકાયદેસર રીતે ફંડનો પણ ઉપયોગ કરતો આવ્યો છે। પાર્કિંગના પણ સભ્યો જોડેથી ગેરકાયદેસર પૈસા લઈ લીધા છે, જેથી આ તમામ બાબતે શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શિત કરવા સારું સોસાયટીના તમામ સભ્યોએ બિલ્ડરની મેગ્નેટ ઇમ્પ્રેશન નામની સ્કીમમાં તથા મેગ્નેટ લિજેન્ડ અને મેગ્નેટ લેવિશ નામની સ્કીમમાં વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા। હાર્દિક રાવલ છે અને હું એડવોકેટ છું। ખાસ કરીને તમારી આ જે અમદાવાદમાં જગતપુર શહેરમાં મધર બુકિંગ જે સ્કીમ છે એમાં શું પ્રોબ્લેમ છે અને આગળ આપણે શું પગલાં ભરવાના છે? અમે આ ગોતા જગતપુર ખાતે મધરલેન્ડ ઇન્ફ્રામાર્કની જે મેગ્નેટ લક્ઝુરિયા સ્કીમ છે તેમાં છેલ્લા 1 વર્ષથી રહીએ છીએ। તેમાં બિલ્ડરે જે તે વખતે ફ્લેટ બુકિંગ કરતી વખતે અમને બ્રોશરમાં જણાવેલ પ્રમાણે કે તમને એમ્યુનિટીઝ આપીશું, પણ એ રીતની અમને કોઈ પણ એમ્યુનિટીઝ આપી નથી। આ સિવાય છેલ્લા 6-1 મહિનાથી અમારું જે સોસાયટીનું ફ્લોરિંગ હોય એ દબી ગયું છે, બેસી ગયું છે, ઉખડી ગયું છે। બેઝમેન્ટમાં પાણી સતત લીકેજિંગ થાય છે। લિફ્ટો 3-4 દિવસે બંધ થઈ જાય છે, સેન્સર બગડી ગયા છે। દર 2-3 દિવસે મહિલાઓ તથા બાળકો એમાં ફસાઈ જવાના પણ બનાવ બનેલા છે। અમે જે તે બિલ્ડરને 2-3 વખત મૌખિકમાં અને લેખિતમાં એમને કીધું કે ભાઈ તમે અમારી જે સમસ્યાઓ છે તેમનો હલ કરી આપો, પણ આજ દિન સુધી અમારી કોઈ પણ સમસ્યાઓની માંગણી તેમને સ્વીકારી નથી, જેથી કરીને આજે અમે એમને એક શાંત વિરોધ પ્રદર્શન કરીને એમની ઓફિસે જવાના છીએ। ખાસ કરીને અત્યારે સોસાયટીનું સંચાલન કોણ કરે છે? સોસાયટીનું અમે અમારી રીતે ઇન્ટરનલ એક કમિટી બનાવી છે જે સોસાયટીનું સંચાલન કરે છે, પણ આ સિવાય અમારું જે એફડી હોય છે, બેંકમાં જે છે એ સિવાયનું કેશ હોય એ બિલ્ડરે સોસાયટી અમને આપવાની કીધેલી હોવા છતાં સોસાયટી હેન્ડઓવર કરેલી હતી અને અમારા તમામ પૈસાઓ છેલ્લા 3-4 મહિનાથી સિક્યુરિટી તથા સફાઈ એજન્સીનું પેમેન્ટ બાકી છે એમાંથી પણ એ વાપરી રહ્યા છે। અમારી સિક્યુરિટી ડિપોઝિટ પણ એ યુઝ કરી રહ્યા છે, જે લીગલી એ લોકોને જે પર્સનલ ઇસ્યુઝ છે, ઘરમાં બધાની ટાઇલ્સ તૂટેલી છે, બોધી ટાઇલ્સ છે, લોકોમાં ભેજ આવે છે, બાથરૂમમાં લીકેજ ને બહુ બધી સમસ્યાઓ છે જે આજ સુધી એ લોકોએ પૂરી કરેલ નથી। અને નાના છોકરાઓ માટેનો ગેમિંગ ઝોન છે એમાં એક પણ ગેમ આપેલ નથી ને બધું તૂટેલું ફૂટેલું છે, અને જે પ્રમાણે બ્રોશરમાં એ લોકોએ દેખાડ્યું છે એ પ્રમાણેનું કંઈ જ નથી। આટલા રૂપિયા 1 કરોડ રૂપિયા ખર્ચવા છતાં પણ અમને કંઈ જ વસ્તુ મળેલ નથી સર। ફ્લેટની કિંમત શું છે અને બિલ્ડર તરફથી આ સમસ્યાનો તમે કેમ સામનો કરી રહ્યા છો? હા, ફ્લેટની કિંમત છે ને અંદાજિત અત્યારે દસ્તાવેજ સાથે 1 કરોડ રૂપિયા જેવું છે, પણ 1 કરોડ પ્રમાણે કોઈ જ પણ વસ્તુ બરોબર નથી આ ફ્લેટમાં, અને એ લોકોએ અમારી જોડે છેતરપિંડીથી પાર્કિંગના પણ પૈસા લીધેલા છે। જે બિલ્ડર થ્રુ છે ને એક પાર્કિંગ તો ફ્રી આવે, પણ એક પાર્કિંગના પણ પૈસા અમારી જોડેથી લીધેલા છે। બિલ્ડરે રજૂઆત કરી હતી, એમને શું કીધું? અમે બિલ્ડરને 2 વખત RPAD નોટિસ મોકલેલી, પણ આજ સુધી કોઈ પણ જાતનો રિસ્પોન્સ આવેલ નથી એમના તરફ। આગળ તમારે શું કરવું? એના માટે હવે અમે રેરામાં અપીલ કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં અમે મીડિયામાં અને ઇલેક્ટ્રોનિક મીડિયા તથા ધરણા પ્રદર્શન કરવા માટે પણ એમની